सत्यम सनातन धर्म की जय। हनुमान जी महाराज की जय। गणराम पीर की आय श्री मोगल मात की जय। आय श्री सोनम मात की जय। आय श्री खुड़ियार मात की जय। सद्गुरु कबीर साहेब की, धनी धनदास साहेब की जय। श्री महाकाली मात की, बापा सीताराम की। संस्कार करे से बड़ा भाई क्या ना बोलता था, पंछी पानी पीने से घटे नहीं सरिता नीर। दान करे धन ना घटे सहाय करे रघुवीर। भगवान આપણે જે કાર્યમાં નદીમાં તળાવમાં નીર કાયમ માટે હોય છે, પશુ પંખીઓ કોઈના ઘરે પાણી પીવા ક્યાં આવે છે તો છતાંય નદી તળાવમાં પીતા હોય છે, કોઈ દિવસ ખૂટતું નથી, ભગવાનને ખબર છે। એવી જ રીતે આ ભગીરથ કાર્યની અંદર જેને જેને સહયોગ કર્યો છે બધાની પર હનુમાનજી મહારાજની અસીમ કૃપા બની રહે તે શબ્દો સાથે જ ગરવા ગણેશને યાદ કરી ખૂબ જગ્યા પર છે કયા સુધી આગળ સુધી બેસશું। તમારો કાર્યક્રમ છે, તમારે આનંદ કરવાનો, મોજ કરવાનો, પડકારો કરવાનો, હાથનો કરવાનો ભજનની અંદર। દિવાળીના બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ। આપણા જીવનની અંદર બધી જગ્યાએ આપણે પણ દીવા પ્રગટાવીએ છીએ। દિવસ ભલે અમાવસનો હોય પણ આપણા જીવનમાં કાયમ માટે પ્રકાશ રહે અને નિશાન રહે, એટલે બધાને ખૂબ શુભકામના। આખી ટીમ અમારી બધા મિત્રો મળીને અમારા જસવંત પટેલ હોય, બેન અમારા ચાંદનીબેન, અમારા અર્જુનભાઈ પટેલ, અમારા નરેશભાઈ, અમારા તબલા ઉસ્તાદ કબીર ઉસ્તાદ, અમારા સુરેશભાઈ, અમારા મંજીરા ઉસ્તાદ ભાઈ શ્રી અજયભાઈ, કમલેશભાઈ, અમારા દિનેશભાઈ, આપણો શિવગોરી સ્ટુડિયો, એમને આખી ટીમને બધાને ખૂબ ધન્યવાદ। અમારા મોગલ સાઉન્ડ દશરથભાઈ, બધાએ મળીને ભગવાનને એક આપણે યાદ કરીશું, આનંદ કરીશું મોજમાં। બિલકુલ મનુષ્ય જીવનને સુધારવા માટે બીજો કોઈ રસ્તો નથી। નાશે રોગ હરે સબ પીડા જપત નિરંતર હનુમંત વીરા, આપણે હનુમાન ચાલીસામાં ગાઈ છે ને, આપણા જીવનમાં ખૂબ મંગલમય અવસર લાવે। બે હાથ ઊંચા કરીને બધાય મિત્રોને 3 વાર જયકારો લગાવ્યા પછી તમે કોઈ વાત નહીં આવશે, સીધા ભજનો ગીતો તમારે જે સાંભળવા હોય ફરમાઈશ કરતા રહેજો, મોજ કરજો, આનંદ કરજો। હજી પડકારો લગાવો તો આજુના ગામમાં આવવા જાય। બોલ હનુમાનજી મહારાજ કી, બોલ હનુમાનજી મહારાજ કી। દૃઢ વિશ્વાસ હોય છેલ્લા અંતરામાં કહ્યું, खोजी હોય તો तुरंत मिल जाऊं पल भर की तलाश में, कहत कबीर सुनो भाई साधु मैं तो हूँ विश्वास में। જેનો વિશ્વાસ દ્રઢ હોય એને બધી જગ્યાએ ભગવાન મળે। પ્રહલાદનો વિશ્વાસ દ્રઢ હતો, હિરણાકશે સ્તંભ તપાવીને એમ પૂછ્યું આ સ્તંભમાં ભગવાન કરો, ત્યારે પ્રહલાદે કીધું હા અણુ અણુમાં હોય તો પછી સ્તંભ તો ઘણો મોટો છે, એમાં પણ હોય જ। એટલે જેનો વિશ્વાસ હોય તો થાંભલામાં પણ ભગવાનના દર્શન થાય, અને વિશ્વાસ નહીં હોય તો ભગવાનમાં પણ થાંભલા દેખાય। વિશ્વાસની વાત મોટી છે, એટલે લાંબી કોઈ વાત નથી કરવી। ગરવા ગણેશને યાદ કરી બોજા ભગત પટેલ બાપુ, જલારામ બાપુના ગુરુ, જેને પણ જલારામ બાપાને પણ એમ જ કહેલું તારે કોઈ જગ્યાએ જવાનું નહીં, તારે ઝૂંપડી જે આવે ને એને ટુકડો રોટલો દેવાનો, ભગવાન તારા આંગણે પણ આવશે। એટલે જેને જેને પોતાના ગુરુનો વસ્ત્ર માથે ચડાયો છે એ ભગવાનને કોઈ જગ્યાએ ગોતવા નથી ગયા, ભગવાન એને ગોતવા માટે આવે છે જગતમાં બધી જગ્યાએ। વિશ્વાસ જેને દ્રઢ કર્યો, સેવા અને સુમિરણ જેનું જગતમાં વધ્યું, એના બધાય કામ થયા જગતમાં। તો ગરવા ગણેશને યાદ કરી જ્ઞાનમૂલમ ગુરુમૂર્તિ પૂજનમૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ
मोक्षमूलं गुरु कृपा पूजा गुरु की कीजिए सब पूजा जेहि माई पूजा गुरु जी की कीजिए सब पूजा जेहि माई रे जय मूल से करूं जय बजासी से मूल करो सात पत्र अपनी पास धन होय कोई तारे धोવાનું થશે નહીં કોઈ ધોવાનું થવાનું નથી ધનતેરસનો સમય ગયો સુપર પણ આપણી પાસે સદગુરુ હશે જો એની તમે પૂજા કરશો પૂજા ગુરુ કી કીજીએ સબ પૂજા જેહી માય જેમ કોઈ નાનો છોડ વાવ્યો હોય એને તમે પાણી રેડવા માટે જાઓ ત્યારે મૂળમાં પાણી રેડો છતાં પણ છેક છેલ્લા પાન સુધી પણ જેને લાગે એવી કોઈ પૂજા હોય તે સદગુરુની છે તો બધાને તમે પૂજો કે ના પૂજો પણ સદગુરુને પૂછશો તો બધા જ પૂજન જેની અંદર આવી જાય તમામે તમામ અને સદગુરુ માથે ધારણ કરીને પછી ધનને જ્યારે ધોવાની સમય મળે ત્યારે ધોવાનું પણ સાચું ધન એટલે આપણા ઘરની લક્ષ્મીનું પૂજન કરવું તો આપણા ઘરમાં મા હોય આપણા ઘરમાં દીકરી હોય આપણા ઘરમાં બેન હોય આપણી પત્ની હોય જેનું પૂજન જે માણસ કરે છે એના ઘરમાં ક્યારેય પણ રૂપિયાનોય ટોટો નહીં આવે જેને સન્માન કર્યું છે ને પોતાના ઘરની અંદર સ્ત્રીનું સન્માન જેને કર્યું એને બધાય તમામે તમામ એ ઘરની અંદર સુખ શાંતિ હોય છે એટલે એવાય કરવા ગણેશને યાદ કરી એવા શંકર જલાડે રે નાયો હરિ હરિ જલાડે રે નાય હલો ને મારી સયરો એ હલો ને મારી બેરિયું ગણેશ વધાવા જઈએ ગણેશ વધાવા જઈએ
રે